ઉદ્યોગ સાહસિક મિત્રો નમસ્કાર। આજે આપણે એક સફળ મહિલા ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ। બહેનો ભારતના વસ્તીની 50% વસ્તી બહેનોની છે અને 50% વસ્તીમાંથી ઘણી બહેનો ઉદ્યોગ તરફ વળે એવો અમારો હેતુ છે। આના માટે જુદી જુદી સંસ્થાઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, પણ સફળ ઉદ્યોગપતિ કેને કહેવાય, કેવા હોવા જોઈએ, આની એક સફળ ગાથાની વાત આપણે કરવા માટે અમદાવાદના જલ્પાબેન પટેલને ત્યાં આવ્યા છીએ। જલ્પાબેન અસલ કેનિંગ સેન્ટર નામની એક કેનિંગની યુનિટ શરૂ કરેલ છે, આશરે લગભગ 14 વર્ષ પહેલાં। તો જલ્પાબેનને મળીએ। નમસ્કાર જલ્પાબેન। નમસ્કાર દર્શક મિત્રો। હા જલ્પાબેન, હાજી, આપણે આપ કેનિંગ સેન્ટર ચલાવો છો, તો મને થોડી કેનિંગ સેન્ટરની વાત કરશો? અચ્છા નમસ્તે। આજે કેનિંગ સેન્ટરની મુલાકાતે આવેલા છે આપણે સુરેશભાઈ, અને એને નમ્રતાપૂર્વક હું આવકારું છું। અને મેઇન વાત એ છે કે કેનિંગ સેન્ટર શું છે, ઘણા વ્યક્તિઓ હજી કેનિંગ સેન્ટરથી થોડા અજાણ છે। કેનિંગ સેન્ટર એટલે એવી વસ્તુ છે કે જે પેકિંગ 12 મહિના સુધી રહી શકે। ફૂડ પ્રોડક્ટની વાત કરીએ છીએ અહીંયા આપણે, જે ફળ પરીક્ષણની વાત ટ્રેનિંગ થતી હોય છે જુદી જુદી, કેરીના રસ છે, ટામેટા સોસ, ફ્રૂટ જામ, ફ્રૂટ સ્કોશ, તે જુદા જુદા પ્રિઝર્વેટિવથી સંગ્રહ કરવામાં આવે છે। કે કોઈમાં બોટલનું પેકિંગ કરવામાં આવે છે, કોઈના ટીન પેક કરવાનું આવે છે, કોઈ પાઉચ પેકિંગ હોય છે, અને એ પેકિંગ 1 વર્ષ સુધી રહી શકે। તેમાં ઓફ સિઝનમાં આપણને જ્યારે કોઈ વસ્તુની ઉણપ લાગતી હોય ત્યારે એ વસ્તુનો જો પેકિંગ રાઈટ સમયે કર્યું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ। અત્યારના આપના પ્રોજેક્ટની કેવી પરિસ્થિતિ છે? શું કેટલું આપ જોબ વર્ક કરો છો એની થોડી વાત કરશો, અથવા તો કઈ કઈ પ્રોડક્ટનું જોબ વર્ક કરો છો? અમારા કેનિંગ સેન્ટરમાં 12 મહિનાની એક સાયકલ ચાલે છે। શરૂઆત અમારી આમળાથી થાય છે। આમળા આવે એટલે અમે આમળાનું કામ કરીએ છીએ। દશેરાથી અમારું મુહૂર્ત થાય છે। દશેરાથી આમળા ચાલુ થઈ જાય તો એ માર્ચ મહિના સુધી ચાલે, અને આમળાની અમે 10 થી 12 પ્રોડક્ટ કરીએ છીએ। ચમનપ્રાશ છે, જામ છે, હેલ ડ્રિંક છે, આમળાનું શરબત, આમળાનો પાવડર, જે બધી ઓર્ગેનિક આમળાની અને પ્રિઝર્વેટિવ વગરની પ્રોડક્ટ્સ બધી બને છે। પછી વિન્ટર આવે છે ત્યારે ટામેટા સોસ આવે છે, જ્યારે બજારમાં ટામેટા 10 રૂપિયા કિલો થઈ જાય છે, તો એ ટામેટા તમારે રાઈટ ટાઈમ હોય છે ટામેટા સોસ બનાવવાનો। સોસ બનાવી અને પછી 12 મહિનામાં જ્યારે એક સમય એવો આવે કે જ્યારે ટામેટા 40-50 રૂપિયા કિલો હોય ત્યારે એ સસ્તા ભાવના ટામેટા સોસ તમે 12 મહિના સુધી વાપરી શકો। પ્લસ કેરીની સિઝન આવે છે, કેરીમાં બી અમારું કામ ખૂબ સરસ થાય છે, અને કેરીની કામની કેપેસિટીના વખાણ કરું તો સાંજ સુધીમાં અમારે રોજનું 1 ટન કેરીનું કામ થાય છે, અને ટોટલી જોબ વર્ક અમને એટલું સરસ મળી રહે છે। અને આજે અમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આઈસેડ જેવી ઘણી સેવા જુદી જુદી સંસ્થા સાથે અમે સંકળાયેલા છીએ, અને એમનો અમને ખૂબ ગર્વ છે। અચ્છા બેન, તમને આ ઉદ્યોગનો વિચાર કેવી રીતે આવ્યો? કેમ કે સામાન્ય રીતે બહેનો ઉદ્યોગ તરફ બહુ ઓછી વળે છે, તમને આ ઉદ્યોગનો વિચાર કેવી રીતે આવ્યો અને શા માટે આવ્યો? ઉદ્યોગ કરવાનો વિચાર તો એક બહુ ખરાબ કે સારો અનુભવ એને કંઈ કહેવાય કે વિચાર આવ્યો એ ત્યારે મને થોડુંક બેડ ફીલ થતું હતું કે આજથી ઘણા વર્ષો પહેલાં 96માં મારા હસબન્ડને એટેક આવેલો। ભગવાનની દયાથી અમે રાઈટ ટાઈમે હોસ્પિટલે પહોંચી ગયા હતા, સારી ટ્રીટમેન્ટ મળી, અને આજે એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે તંદુરસ્ત જિંદગી જીવે છે। પણ અમારી બાજુના જ બેડ ઉપર એક ખરાબ અનુભવ થઈ ગયો, અને એ ભાઈ બચી ના શક્યા। ત્યારે મને અંદરથી એક ટંકોરો વાગી ગયો કે ભગવાન ધારે તો તારી સાથે આવું થઈ શકત। ત્યારે મને એમ થઈ ગયું કે આ બધું કામ મહેનત કરવાની આવડત છે ને છતાં હું નથી કરતી, પણ જો હવે હું રાઈટ ટાઈમે જાગી જઈશ તો મારી અને મારા છોકરાનું ભવિષ્ય સુધરશે। એટલે મને એમ થયું કે હવે મારામાં આવડત છે તો એને કાંઈક વિકસાવું અને આત્મનિર્ભર બનું, કે જેથી કરીને કાલ સવારે આપણે ભગવાન ગમે ત્યારે ખરાબ સમય આવી જાય તો આપણે આત્મનિર્ભર હોય તો કોઈની આપણે આશા રાખવાની જરૂર બને નહીં। અચ્છા, તમને આ કેનિંગનો જ વિચાર કેમ આવ્યો? બીજા કોઈ પ્રોજેક્ટનો કેમ ના આવ્યો? પ્લાસ્ટિકનો, મશીનરીનો, બીજી કોઈ પ્રોડક્ટનો? મેં શોખ માટે ગવર્મેન્ટના સંચાલિત ફળ પરીક્ષણની ટ્રેનિંગ લીધેલી, અને
કેનિંગનો વિચાર આવ્યાનું મેઇન કારણ એ કે અમારા ઘરમાં કેનિંગને લગતી જગ્યા યોગ્ય હતી અને મારી પાસે બીકોમની ડિગ્રી હતી, પણ બીકોમમાં કોઈ એવી તાત્કાલિક જોબ મળે નહીં કે મને સારી નોકરી મળે. અને મારે ઘર છોડીને બહાર જવું નહોતું, કારણ કે મારી પાસે જવાબદારી હતી. હું જોઈન્ટ ફેમિલીમાં રહેતી હતી, મારા છોકરાઓ હતા નાના, મારા સાસુ સસરા હતા, એટલે એ બધી ઘરની જવાબદારી પણ પાર પાડવી હતી અને કામ બી કરવું હતું. તો બંનેનો સહયોગ સાથે મળીને થાય એટલે માટે મેં ઘરમાં જ કેનિંગ સેન્ટરના અનુભવ મારી ટ્રેનિંગનો હતો અને ઘરની જગ્યા હતી, એ બધું સાથે વિચારીને કેનિંગ સેન્ટર કરવાનું વિચાર્યું. એટલે શરૂઆત ક્યાંથી આપે કેરીના રસ કાઢવાથી કર્યું, શું કર્યું? શરૂઆત મેં જુદા જુદા શરબત બનાવવાથી કરી હતી અને આ ટ્રેડિશનલ મીઠાઈ જે બધી હોય એના કુકિંગ ક્લાસ કરાવવાથી કરી હતી. જે પછી મને શરૂઆત તો આપણે સામાન્ય મિક્સર છે, ગેસ છે, સામાન્ય રસ કિચનના જે સાધનો એનાથી કરી હતી. પણ ઘણા વખત થયા પછી મેં ટ્રેનિંગ લીધી હતી આઈસેડમાં અને ઈડીઆઈમાં બી મેં ટ્રેનિંગ લીધેલી. એ દરમિયાન મને ઘણી વખત એવું થાય કે જો સાચી ટ્રેનિંગ, સાચી દોરવણી મળે તો આપણે આગળ વિચારીએ. એટલે પછી મેં બધા મશીનરી કોમર્શિયલ લીધા અને જેનું કામ એકદમ વ્યવસ્થિત થવા માંડ્યું, કામના સમય બચે અને કામની કેપેસિટી વધે, જેથી કરીને મારું કામ બહુ જ સરસ અને કસ્ટમરને ધ્યાનમાં આવવા માંડ્યું અને ટૂંકા ગાળામાં જ મને સારો રિસ્પોન્સ મળવા માંડ્યો. જો મેં રાઈટ ટાઈમે ટ્રેનિંગ લીધી ના હોત તો કદાચ હજી રસોડામાં જ એ બધું હલાવ્યા રાખતી હોત. પણ બહેનોને હું ખાસ મેસેજ આપવા માગું છું કે તમે કોઈ સારી સંસ્થાની ટ્રેનિંગ સાથે જોડાઓ કે જે તમને ખરા અર્થમાં માર્ગદર્શન આપે, તમારી આવડતને બિઝનેસના રૂપમાં પરિવર્તન કરે. અત્યારે હાલમાં સૌરાષ્ટ્રમાં EDPની ટ્રેનિંગ ચાલે છે, તો એમાં ખાસ બહેનોને આગ્રહ કરું છું કે તમે જોડાઓ, જે તમારી યોગ્યતાને આગળ વધારશે. અને એ લાભ મેં પૂરો લીધો છે, તમે પણ એમાં લે એવી મારી આશા છે. અચ્છા બેન, અત્યારે તમારું મૂડી રોકાણ કેટલું ને એમાંથી લોન કે એવું કંઈ લીધેલું છે આપે? ના, મૂડી રોકાણમાં વાત એવી હતી કે હું સ્વમાની સ્વભાવની ખૂબ છું અને મેં બને ત્યાં સુધી કોઈની પાસે લેવાનું માગતી નથી અને મેં એકદમ મારા પોકેટ મની જે 10,000 રૂપિયા હોય એ વખતે ચાલુ કર્યું ત્યારે એમાંથી મેં શરૂઆત કરેલી અને પછી ધીમે ધીમે મશીન એક પછી એક વધતી ગઈ. લોન ના કહેવાય પણ એ મશીન હપ્તેથી લીધેલા. એ ભાઈ મને બહુ સારા મળેલા અને એને મને કીધું કે બેન તમારે મશીન જોતા હોય કયો, હું આપીશ. અને એ મશીન મેં હપ્તેથી લીધેલા, જેથી કરીને મારું મૂડીનો લગતો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ અત્યારે કેટલું આપણી પાસે 5, 7, 10 લાખની મશીનરી ખરી? હા, અત્યારે મારી પાસે વધી 8-1 લાખની મશીનરી ખરી અને ચેન્જીસ થોડા કરતા રહી છે દર વર્ષે કે જેથી કરીને યોગ્ય સમયે આપણે બજારની સાથે જળવાઈ રહે. અચ્છા, તો તમે સફળ થયા અથવા આગળ વધી શક્યા એની પાછળના કારણો તમને પોતાને ક્યાં લાગે છે? શા માટે તમને એવી કઈ તમારી આવડત અથવા કયા સારા લક્ષણો લાગે છે કે જેને કારણે તમે આટલા સફળ થઈ શક્યા? એક વખત કામ હાથમાં લીધું છે, જો તમે ખરા દિલથી કામ કરશો તો સફળ તો થવાના છે એવું હું તો માનું જ છું. પણ તમે થોડુંક બેલેન્સ કરો, ટાઈમ મેનેજમેન્ટ, ખાસ કરીને બહેનોને જ્યારે ઘરની જવાબદારી હોય, બિઝનેસ હોય, બીજે જવાનું હોય, છોકરા હોય, હસબન્ડ હોય, એ બધાને તમે ટાઈમ સાથે ડિવાઈડ કરી દો કે આટલા કલાક ઘરના છે, આટલા કલાક બિઝનેસના છે. એક વસ્તુ એ. બીજી વસ્તુ કે તમે ક્યારેય કસ્ટમર હોય કે ના હોય પણ તમારા ધંધાને સમય આપેલો હોય એ પૂરેપૂરો ધંધાને આપો કે કસ્ટમર નથી આવતા તો શું કામ નથી આવતા, ક્યાં જવું છે, શું જાણકારી મેળવવી છે, ક્યાં છે. રોજના તમે ખાલી 2 કલાક શરૂઆતથી આપો કે તમે સફળ થાવ. ઘણા બહેનો શું શરૂઆત સરસ કરે છે, પછી રિસ્પોન્સ નથી મળતા તો એ કામને સાઈડમાં મૂકી દે છે. એવું ના કરો, એ કામને પકડી રાખો અને 100 દિવસ ખાલી આપો. 101મો દિવસ તમારો થશે એવી મારી કહું છું અને મેં અનુભવેલું છે. અચ્છા, સરસ બેન. તો છેલ્લે અમારી ઉદ્યોગ સાહસિક બહેનોને અને યુવાનોને આપ શું શિખામણ આપવા માંગો છો? બધી બહેનોને મારો એક જ મેસેજ છે કે તમારા મનમાં ઝીરો બી વિચાર્યું હોય તો શરૂઆત કરો, કારણ કે શરૂઆત હંમેશા શૂન્યમાંથી સર્જન થાય છે. એ વર્ષોથી બધા જાણે છે. મોટી જે સફળ થયા છે એની શરૂઆત હંમેશા શૂન્યથી જ થઈ છે. અને ખાસ કરીને એક વખત વિચારશો તો આગળ વધશો અને હિંમત અને મહેનત 2 જ વસ્તુનું રોકાણ કરો, બીજું કશું રોકાણ નથી કરવું. એક હિંમત કરી નાખો અને પછી મહેનત કરો, સફળતા ઓટોમેટિક તમારી પાસે આવીને ઊભી રહેશે, તમને ખબર પણ નહીં પડે. હા જલ્પાબેન, તમને ઉદ્યોગ શરૂ કરવામાં કે ઉદ્યોગ ચલાવવામાં કોઈ મુશ્કેલી આવી એવી ખરું? ઘણી વખત ઘણી બહેનોને તકલીફ, મુશ્કેલીઓ આવે છે, તો તમને આવી કોઈ મુશ્કેલી આવી ખરી?
મુશ્કેલીની વાત કરીએ તો આજ તે જ ટાઈમે મને બહુ બધી મુશ્કેલી લાગતી હતી, પણ આજે પાછું વળીને જોઉં છું તે હકીકતમાં મુશ્કેલીનું ના કહી જ ન શકાય, કારણ કે એ વખતે મને પૂરી જાણકારી નહોતી, પૂરું જ્ઞાન નહોતું અને માર્ગદર્શન નહોતું. જ્યારે પૂરી વસ્તુનું જ્ઞાન મળે છે કે એક વસ્તુ કરવા પાછળ બીજી વસ્તુની જરૂર પડે છે, કે કોઈ જગ્યાએ નોંધણી કરાવવા જવાની હોય, કોઈ મશીન ચલાવવાનું હોય, કોઈ મશીન બગડ્યું હોય, તો એ વસ્તુનું જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે આપણી પાસે પૂરું જ્ઞાન નથી હોતું, એટલે આપણે એને મુશ્કેલીનું નામ આપી દઈએ છીએ. પણ જ્યારે પૂરું જ્ઞાન આવે છે ત્યારે એ આપણી ઉણપ ગણતા હોય છે આપણે. જ્યારે એ વસ્તુનું જ્ઞાન થઈ જાય એટલે આપણને મુશ્કેલીમાંથી બહાર આવીએ. અને ઘણી બહેનોને શરૂઆત કરવા માટે મેઇન મુશ્કેલી હોય છે કે ફેમિલી લોકો ના પાડે છે કે બહાર જવાની મનાઈ કરતા હોય છે. તો તમને કોઈ એવી કુટુંબનો સહકાર કે કુટુંબનો સહયોગ અથવા તો કેવી રીતે હતો? કુટુંબમાં તમે કેવી રીતે એડજસ્ટ કર્યું? ઓકે, કુટુંબમાં એડજસ્ટ કરવાની મને બિલકુલ તકલીફ નથી પડી, કારણ કે અમારું ફેમિલી ઘણું સરસ અને સપોર્ટેડ ફેમિલી છે. હું એવું કહું છું કે ઘણા બહેનોને સક્સેસ થવા માટેની જુદી જુદી સ્ટોરી હોય છે, એવી રીતના કોઈ ભાઈઓ સક્સેસ થાય તો એની પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે. જ્યારે બહેનો સક્સેસ થાય ત્યારે એનું આખું ફેમિલી, એનો સમાજ કે એનું ફ્રેન્ડ સર્કલ એ બધું સપોર્ટમાં હું ગણું છું, કે એ લોકો મોરલ સપોર્ટ એટલો આપે કે તમને આગળ વધવાની ચાન્સ મળે. ઘણી જગ્યાએ તમે શરૂઆત કરો ત્યાં જ તમને કાપી દેવામાં આવે છે, તો બહેનો આગળ નથી વધતી. એટલે બધાને ખાસ મેસેજ છે કે તમારા આજુબાજુ જાણકારીમાં કોઈ બી બેન કાંઈ બી કરવા માગતી હોય તો એને પ્રોત્સાહન આપો કે જેથી કરીને એ આગળ આવે. અચ્છા, કુટુંબનો કોઈ આર્થિક સહાય આમાં આ પ્રોજેક્ટમાં આપને મળેલી છે? કૃત્રિમે આર્થિક સહાય મારે જોઈ તો ઘણી બધી મળે એવી ચાન્સ હતા, પણ મને એક વખત મારા પપ્પાએ મને બહુ સરસ મેસેજ આપેલો કે બેટા કોઈ આપેલું હશે એ બરફ છે, ક્યારે ઓગળી જશે તને ખબર પણ નહીં પડે, પણ જો તારું કમાયેલું હશે એ વધશે, ઝીરો હશે તો વધારે થશે અને દીધેલું હશે એ વધારે હશે એ ઓછું થશે. એટલે એ એક લોજિક મારા મગજમાં બહુ સરસ ઉતરી ગયું હતું. એટલે આજ સુધી ભગવાનની દયા છે કે મારે કોઈની પાસેથી લેવાનો વારો નથી આવ્યો. આભાર બેન, આપે બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે અમારી બહેનોને ઉદ્યોગ તરફ જવા માટે પ્રેરણા આપી છે. અને આશા રાખી કે તમારું ઇન્ટરવ્યૂ સાંભળી જોઈ અને ઘણી બહેનો, સૌ એમાં ગ્રામ્ય વિસ્તારની બહેનો બહાર આવે અને તમારી જેવી કંઈક નાની નાની પ્રવૃત્તિઓ કરતી થાય અને કંઈક આવક પોતાના કુટુંબ માટે આવક મેળવતી થાય એવી અપેક્ષા રાખી. આભાર બેન, થેન્ક યુ.